Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your economics chapter number 2, fundamental concepts and terminologies. In last lecture, we had discussed about goods and service. Today, we will discuss the topic of wealth and welfare. So, what is wealth and what is welfare? We will see. Let's start with our topic. The concept of wealth and welfare frequently appears in economic discussion and are very important in economics and hence must be clearly understood in this state. તો એ આપણને બધાને ખબર છે વેલ્થ કેટલી ઇમ્પોર્ટન્સ છે. જો વેલ્થ અને વેલફેર હશે તો જ આપણે સુખી થઈ શકશું. આજે વેલ્થ 90% ઓફ અવર વી કેન સે હેપીનેસ કેન બ્રિંગ થ્રો હેલ્થ વેલ્થ. યસ ઓર નો? યસ, ઇટ ઇઝ ક્લિયર. તો જોઈએ આગળ. Meaning and characteristics of wealth. Since the time when Adam Smith gave the definition of economics in the context of wealth, the subject of wealth became extremely important in economics. તો સૌથી પહેલા ડેફિનેશન કોણે આપી હતી? તો it was Adam Smith. તો let's see the meaning. In the understanding of Alfred Marshall's idea, wealth is something which is useful, scarce, capable of getting exchanged and can be owned by somebody. તો વેલ્થ શું છે? તો એ એક આપણું ખુશીનું સાધન છે એમ આપણે કહી શકીએ. ઇન સિમ્પલ વર્ડ્સ મારી ભાષામાં કહું તો એ ઇટ ઇઝ લાઈક એ હેપીનેસ માટે, આપણે ખુશ રહેવા માટેનું એક સાધન છે. તો હવે આપણે આલ્ફ્રેડભાઈ શું કહે છે એની વિશે જાણીએ. તો કે આલ્ફ્રેડ માર્શલ્સ આઈડિયા ઓફ વેલ્થ ઇઝ સમથિંગ વિચ ઇઝ યુઝફુલ, સ્કેર, કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ એન્ડ કેન બી ઓન્ડ બાય સમથિંગ. તો એ યુઝફુલ છે. પૈસા મેં તમને કીધું એમ જો પૈસા હશે તો 90% ખુશી તમને આ દુનિયાની મળી શકશે. અછત અંબાણી પાસે જાઓ કે જેક બેબોસ પાસે જાઓ, પૈસાની હજી એને ઘટ જ હોય છે. એ એમ સંતોષ નથી, જેટલા હોય એટલા ઓછા જ લાગે છે. અમીર માણસ હોય કે ગરીબ માણસ, બધાને પૈસા પાછળ જ ગાંડા હોય છે. બીજું કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ. તો પૈસા હશે તો કોઈ પણ વસ્તુ તમે મેળવી શકશો. એક્સચેન્જ આપણે નથી કહેવું પણ એમ સિમ્પલ વર્ડ્સમાં પૈસા હશે તો દુનિયાની કોઈ પણ વસ્તુ તમે ઇઝીલી ખરીદી શકશો. તો એન્ડ કેન બી ઓન્ડ બાય સમબડી. તો જેની પાસે જે પૈસા કેશ હશે એ એનો માલિક ગણાય છે. યસ ઓર નો? સો ઇન સિમ્પલ વર્ડ્સ વી કેન સે દેટ વેલ્થ ઇઝ સમથિંગ વિચ ઇઝ યુઝફુલ, સ્કેર, કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ એન્ડ કેન બી ઓન્ડ બાય સમથિંગ. તો એ યુઝફુલ છે, સ્કેર છે એન્ડ કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ પ્લસ કોઈકની માલિકી પણ થઈ શકે છે. ક્લિયર? જોઈએ હવે કેરેક્ટરિસ્ટિક્સ. The following characteristics can be derived about wealth. First point, it should possess the characteristics of usefulness. તો એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તો કે યુઝફુલનેસ પહેલી તો હોવી જોઈએ. ઇટ શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ. તો એની કાંઈક કામ આવે એવું જોઈએ, એની યુઝ થઈ શકો જોઈએ. કાંઈક વેલ્થ છે તો એ વેલ્થની તમે કાંઈક ઇન્કમ જનરેટ કરી શકો. ઇન સિમ્પલ વર્ડ્સ વી કેન સે તમે એને ઇન્કમ પ્લસ તમે એનીથી કંઈક લઈ શકો, વેચી શકો, ખરીદી શકો, એવી વેલ્થ હોવી જોઈએ. ઇટ શુડ બી યુઝફુલ ઇન અવર લાઈફ. તો એને તો આપણે શું કહીએ? તો કે ધ વેલ્થ શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ યુઝફુલનેસ. લેટ્સ રીડ ઇટ. ઇટ મસ્ટ બી યુઝફુલ ઇન સેટિસ્ફાઈંગ હ્યુમન વોન્ટ્સ ઓર નીડ્સ. ધેરફોર ગુડ્સ વિચ આર યુઝડ ઇન સેટિસ્ફાઈંગ નીડ્સ ઓફ હ્યુમન બીંગ આર વેલ્થ. ફોર એક્ઝામ્પલ હાઉસ, વ્હીકલ, પ્રિશિયસ જ્વેલરી એક્સેટ્રા. તો શું કહે છે? તો કે એનું કાંઈક યુઝફુલ હોવું જોઈએ. હ્યુમન બિંગ્સની નીડ્સ કે ઈચ્છાઓ, વોન્ટ્સ આપણે એમ કહીએ એ પૂરી થવી જોઈએ. જો પૂરી થશે તો જ તમે સક્સેસફુલ થશો. કે આપણે એમ કહી શકીએ કે તો જ તમને શાંતિ મળશે. મિલકત છે, વેલ્થ તમારી પાસે છે, યુ આર હેવિંગ વેલ્થ બટ ઇટ ઇઝ ઓફ નો યુઝ. યુ કેનોટ યુઝ ઇટ, યુ કેનોટ ઇવન બાય ઇટ ઓર યુ કેનોટ ઇવન સેલ ઇટ થ્રુ ઇટ. તો તમે કશું કાંઈ કરી ન શકો, એનીથી તમે કાંઈ નવું ખરીદી નથી શકતા, નવું કાંઈ વેચી નથી શકતા. તો એનું કાંઈ તમને જરૂરિયાત રહેશે નહીં. બટ આવી કોઈ આપણે એમ કહીએ તો કે વેલ્થ છે એની કાંઈક યુઝફુલનેસ હોવી જોઈએ. એ હ્યુમન નીડ્સ, વોન્ટ્સ, ઈચ્છાઓ, જરૂરિયાતો, માંગો પૂરી કરવી જોઈએ. તો એ પૂરી કરી શકતો હોય તેને આપણે હ્યુમન વોન્ટ્સ યુઝફુલનેસ તો યુઝફુલનેસ ઓફ વેલ્થ ગણાય, બાકી ન ગણાય. ધેર શુડ બી ગુડ goods which are useful in satisfying needs of human being or wealth. તો કે એ ગુડ્સ કે મિલકત કે માલ કે સામાન જે પણ વસ્તુ હોય એ હ્યુમન બિંગની ઈચ્છાઓ પૂરી કરે છે તેને જ વેલ્થ કહેવામાં આવે. ધેટ થિંગ ઇઝ સેડ એઝ અવર વેલ્થ વિચ સેટિસ્ફાય ધ હ્યુમન
વોન્ટ્સ, જે હ્યુમન વોન્ટ સેટિસ્ફાય કરી શકે છે તેને જ આપણે આ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપ્યું છે તો કે હાઉસ, વ્હીકલ, પ્રિશિયસ જ્વેલરી એક્સેટ્રા. તો કે આપણું મકાન આપણે રહીએ છીએ એની આપણે વેચીએ તો આપણને કિંમત મળે છે, રહીએ છીએ તો આપણને સેટિસ્ફેક્શન મળે, ઘરની એક સુવિધા આપણને મળે, જેવું ઘર સારું એવી સુવિધા. કાર છે તો કારને ચલાવીને તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. તો આ શું છે? ઇટ ઇઝ યોર વેલ્થ. એને વેચો તો રૂપિયા પણ આવે છે, અને રાખો છો તમે એને હરવા ફરવા માટેનું એક સાધન બનાવી શકો છો, અને ઇઝીલી તમે ગમે ત્યાં જઈ શકો છો. તો ને પ્રિશિયસ જ્વેલરી, તો હવે તો સોનાનો ભાવ ને ચાંદીનો ભાવ તો આપણને ખબર જ છે કે કેટલો વધતો જાય છે. સો વી હેઝ ટુ નોટ ટોક અબાઉટ ઇટ. એટલે સોનું અત્યારે એટલું મોંઘું, પ્લસ તમારી પાસે હશે તો એ સ્ટેટસનું સિમ્બોલ રહેશે. કાર, હાઉસ, પ્રિશિયસ જ્વેલરી બધું તમારી પાસે હશે. લેડીઝ તો ઓર્નામેન્ટ્સ આપણને ખબર છે કેટલા કેટલા પહેરતા હોય છે. તો વેલ્થ કોને કહેવાય? તો કે વેલ્થ હાઉસ તો કોઈ સારું એવું ઘર હોય જેમાં તમે રહી શકો, તમારી રહેવાની સુવિધા બધી પૂરતી મળતી હોય. વ્હીકલ તો તમને જવા આવવા માટે એક સારું વ્હીકલ હોય. પ્રિશિયસ જ્વેલરી તો ઘરેના પહેરવા માટેની સુવિધા, તમને પહેરી શકો કે વેચી શકો, જે પણ હોય તે બધું એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. ક્લિયર? ઇટ શુડ બી સ્કેર. Those commodities which are scarce in supply in relation to their demand and possess exchange value besides being useful are called wealth. Goods which are useful but not scarce and do not have exchange value like sunlight and air are not called wealth in economics. તો વેલ્થ કોને કહેવામાં આવે છે? તો એની અછત હોય, એની માંગ હોય, ડિમાન્ડ કરતાં આપણે એમ કહીએ ડિમાન્ડ ઇઝ મોર ધેન સપ્લાય. સપ્લાય જો ઓછી હોય અને ડિમાન્ડ વધારે હશે તો એને આપણે વેલ્થ કહી શકીએ. એની અછત હોવી જોઈએ. ધેટ શુડ બી એ સ્કેર્સ, એમાં ઘટ હોવી જોઈએ. તો એ તમારી શું ઘટ? તો એક આપણે ઉદાહરણ આપ્યું કે સનલાઇટ છે, એર છે, એમાં એની ડિમાન્ડ છે, બટ ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે છે. યુ નીડ that much, it is more double, or we can say maximum, more than 10 times, 100 times sunlight and air you can get it. તો એ અછત ન કહેવાય. પણ અછત શું કે જેની તમારે ડિમાન્ડ છે અને સપ્લાય એની કરતાં ઓછી છે, પ્લસ તમારી બધી એક્સચેન્જ, તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો એ તમે એક્સચેન્જ એની સામે તમે કરાવી શકો. યુ કેન એક્સચેન્જ અગેન્સ્ટ ઇટ એનીથિંગ. તો તમે એને જે પણ એક્સચેન્જ કરાવવું હોય તો એ પૈસા તમારે કે મિલકત કે માલ કે જે વસ્તુ તમારી પાસે હશે એની સામે તમે એક્સચેન્જ કરાવી શકો છો. એને જ વેલ્થ કહેવામાં આવે છે. તો વેલ્થ કોને કહેવામાં આવે છે? તો કે ધે પોઝેસીસ એક્સચેન્જ વેલ્યુ. તો એ એક્સચેન્જ તમે બહાર બજારમાં જાઓ છો, એને વેચો કે એની સામે તો કોઈ માલ તમે લઈ શકો, કે કેશ તમારી છે એ પણ મિલકત છે, તો એને તમે દો છો, એની સામે કોઈ વસ્તુ તમારી હ્યુમન નીડ્સ કે વોન્ટ્સ છે, ઈચ્છાઓ છે તમારી, તો એ પૂરી થઈ શકે છે. તો આ જ કહેવા માગે છે કે ભાઈ ઇટ ઇઝ એ સ્કેર. પહેલાં તો એની અછત છે, આપણને ખબર છે. આપણે માલ મિલકતની વાત, વેલ્થ એટલે એક પૈસાનું પણ આપણે પાર્ટ ગણીએ, માલ મિલકત બધું ગણીએ એમાં, પણ પૈસા પણ મની ઇઝ ઓલ્સો એ વેલ્થ. સો આપણે મનીની વાત કરીએ તો પૈસા અત્યારે તમે પણ સમજી શકો છો. પૈસાની કેટલી ઘણી વાર આપણે 100 રૂપિયા જોતા હોય, પપ્પા આપણને 50 રૂપિયા આપી દે, પછી આપણે 50 રૂપિયામાં જે એડજસ્ટ કરવું પડે છે, ઇટ ઇઝ ઓલ્સો એ ડિફિકલ્ટ થિંગ. યસ ઓર નો? તો એ ડિફિકલ્ટ થિંગ તો છે જ તે. પણ તો આ વાત છે, તો આ રીતે તમે કઈ રીતે એડજસ્ટ, હાઉ કેન યુ એડજસ્ટ ઇટ? તો એ તમે કઈ રીતે એડજસ્ટ કરી શકો છો? તો એ અછત છે એમ તમે કહી શકો ને. ઇટ ઇઝ અછત. ઘણા લોકો એની ઈચ્છાઓ પૂરતી કરી પણ નથી શકતા, પૂરી કરી પણ નથી શકતા. રીઝન શું છે? કે એની પાસે પૂરતા પૈસા નથી. તો પૈસા હશે તો તમે બધું કરી શકો. ઇફ યુ હેવ ધ મની then you can do everything. If you doesn't have money then you can't do. So we know મનીની અછત આપણને બધાને ખબર છે. આજે કોઈકને કેટલી મજબૂરી હોય છે, તો મજબૂરીની કારણે સારી સ્કૂલ આપણે એફોર્ડ નથી કરી શકતા, સારા કપડાં, સારી બાઇક, સારી કાર, ઘર, શૂઝ, આ બધું એફોર્ડ આપણે સારા નથી કરી શકતા. રીઝન શું? આપણા ફ્રેન્ડને આપણે જોતા હોઈએ તો દે હેવ એ નાઇસ કાર, દે હેવ નાઇસ બંગલો, દે વિયર નાઇસ ક્લોથ્સ, દે હેવ નાઇસ મોબાઈલ, બટ વી ડઝન્ટ હેવ એનીથિંગ સચ. આપણી પાસે સારો મોબાઈલ શું? મોબાઈલ જ ન હોય છે. પ્લસ આપણી પાસે રહેવા એટલું વ્યવસ્થિત ઘર ન હોય જેટલું આપણા ફ્રેન્ડને. તો રીઝન ખબર છે કે આપણી પપ્પા પાસે કે આપણી પરિવાર પાસે એટલો પૈસો નથી હોતો, આપણે એટલી પૈસાની અછત છે. તો આ જે સ્કેર છે ને એને જ વેલ્થ કહેવામાં આવે છે. ધીસ સ્કેર ઇઝ ધેર, એને જ વેલ્થ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓનલી કોલ્ડ એઝ એ વેલ્થ. જેની ઘટ, અછત વી કેન સે, અછત છે તે જ વેલ્થ છે. બાકી સનલાઇટ, એર જે ફ્રી છે એને આપણે વેલ્થ કન્સિડર્ડ
ન કહી હા આવું પોલ્યુશન આમનામ ચાલ્યું રહ્યું અને પછી એરની ક્વોલિટી ઘટતી જ જાય છે, તો એક સમયે એર પણ હવે વેલ્થની કન્વર્ટ થતી જ જાય છે. ઓક્સિજન વી નો ઓક્સિજન ઇઝ બીન સર્ડ ઇન ધ માર્કેટ ઓલ્સો, વી ઓલ નો અબાઉટ ઇટ. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર થર્ડ પોઈન્ટ ઉપર જઈએ. ઇટ શુડ હેવ ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. ઇટ શુડ હેવ ફિઝિકલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. તો કે એની ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોવો જોઈએ. આપણા હાથમાં આપણે પૈસા પકડીએ તો આપણને ખબર, અહીંયા વેલ્થમાં આપણે પૈસા એકને જ કન્સિડર, બાકી વેલ્થમાં લેન્ડ આવે છે, હાઉસ, કાર, જ્વેલરી, વ્હીકલ્સ કે મોબાઈલ ફોન્સ, એવરીથિંગ આર ઇન. પણ આપણે એક ફિઝિકલ વચ્ચે પૈસાની વાત કરીએ તો પૈસા છે એની એક ઇન્ટેલેક્ચ્યુઅલની એક ખૂબી હોય છે. 10ની નોટની એની વેલ્યુ છે, 20ની નોટની, 1000ની, સોરી હવે 1000ની તો ચાલતી નથી, 5000, 500 કે 2000ની એની પ્રમાણે એની વેલ્યુ હોય છે. તો બધાની વેલ્યુ અલગ અલગ હોય છે. ધેર ઇઝ અ ડિફરન્ટ થિંગ ઇન એવરીબડીઝ વેલ્યુ. તો બધાની, તો એ બાબતમાં આપણે અહીંયા વાત કરવાની છે. તો શું કહે છે? તો વેલ્થ શુડ હેવ ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. એને ફિઝિકલ કે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ હોવું જરૂરી. ઇટ ઇઝ મસ્ટ. જોઈએ, વેલ્થ શુડ હેવ એન એક્ઝિસ્ટન્સ વિચ કેન બી એક્સચેન્જ. તો વેલ્થને એક એવી એક્ઝિસ્ટન્સ હોય કે આપણે એક્સચેન્જ કરી શકીએ. તો પૈસાની જ વાત કરીએ તો પૈસા હશે તો પૈસા આપણે કોઈ વસ્તુ બજારમાં લેવા ગયા, બિસ્કિટ લેવા ગયા, હાઇડ એન્ડ સીક, તો હાઇડ એન્ડ સીક આપણે પૈસા દઈએ અને લઈ શકશું ને. યસ, સો ઇટ હેઝ એન એક્સચેન્જ વેલ્યુ. તો એ એક્સચેન્જ કરી શકીએ. એનું એક્ઝિસ્ટન્સ છે, એની એક સ્પેશિયલ ખૂબી છે, એની એક ખૂબી છે કે એ પ્રમાણે ચાલે છે. તો ધેટ ઇઝ વી કેન સે ઇટ ઇઝ એન એક્ઝિસ્ટન્સ. એને ફિઝિકલ વેલ્યુ આપણને ખબર હોય છે કે ફિઝિકલ છે. તો 10ની નોટ કોને કહેવાય, 20ની કોને કહેવાય, 50ની, 100ની, 500ની, 2000ની કોને કહેવામાં આવે છે. વી ઓલ નો વોટ એલ્સ આઈ થિંક વી હેઝ ટુ કન્સિડર ઇટ. તો આપણને આ વાતની ખબર છે. વી ઓલ આર બીંગ અવેર અબાઉટ ધ સેમ. તો આપણને ખબર જ છે. યસ ઓર નો? તો યસ, ઇટ ઇઝ ક્લિયર. The ability to understand the aptitudes of human being, their physical ability, etc. are the innate abilities and asset of human being and are usually not exchanged. તો શું કહે છે? તો કે the ability to understand the aptitudes of human being, their physical ability, etc. are the innate abilities and assets of human being and are usually not exchanged. તો આપણી કાબિલિયતની વાત કરી છે. Here it talks about આપણી પાસે જે કાબિલિયત છે, ફિઝિકલ એબિલિટીઝ, આપણી પાસે જે મહેનત, તાકાત, કામ કરવા માટેની તાકાત, શક્તિ, આ બધી વસ્તુ એવી છે. અંદરની આપણી આત્મવિશ્વાસ, તો આ બધી વસ્તુ જે આપણામાં છે એ બીજામાં નથી, બીજામાં છે એ આપણામાં નથી. બધાય માણસને સરખી તાકાત નથી હોતી, બધાય માણસની સરખી બુદ્ધિ હોતી નથી, બધા માણસને સરખું કામ કરવાની ક્ષમતા પણ હોતી નથી. લોકો બધાને અલગ અલગ રીતે કરી શકતા હોય, બધાની શક્તિ અલગ હોય છે, બધા અલગ અલગ રીતે કામ કરી શકતા હોય છે. યસ ઓર નો? તો યસ. તો આ વાતથી આપણે અવેર રહેવાનું છે. યસ. તો શું કહે છે? તો હ્યુમન બિંગ છીએ આપણે, તો એને એ વસ્તુ એક્સચેન્જ નહીં થઈ. આપણી એબિલિટી, ફિઝિકલ એબિલિટીઝ છે, મેન્ટલ એબિલિટીઝ છે, આપણી આત્મવિશ્વાસ છે, તો આને એક્સચેન્જ કરીને બીજાના માઇન્ડમાં સેટ કરી કે બીજાના ફિઝિકલ બોડીમાં સેટ નહીં કરી. વી કેનોટ સેટ ઇટ. એ વસ્તુ કોઈ દી એક્સચેન્જ થવાની નથી. તો આપણી ફિઝિકલ એબિલિટી, આપણી મેન્ટલ એબિલિટી, આપણી અંદરની આત્મવિશ્વાસ, જુસ્સો, બુદ્ધિ, માનસિક બુદ્ધિ, આ વસ્તુ બધી એક્સચેન્જ થઈ નથી શકતી. ધીસ ઇઝ આર અવર એસેટ્સ. See, our physical strength is our asset, our mental power is our asset, our inner power is our asset, but that cannot be exchanged. તો એ એક્સચેન્જ નહીં કરી શકીએ, પણ કોઈ કામમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એનીથી આપણે લાભદાયક વધારે કરી શકીએ, બટ વી કેનોટ એક્સચેન્જ ઇટ. તો એ વસ્તુ આપણે કોઈ બીજાને દઈ નથી શકવાના. એ આપણી પાસે જ રહેશે અને આપણે જ એનીથી આપણે મહેનત વધારે કરવાની રહેશે. ક્લિયર? જોઈએ આગળ. ઇન ટુડેઝ વર્લ્ડ, હાવેવર, ધ intellectual abilities of human being like the ability to create new ideas are exchanged for money in the market, and hence the intellectual ability to create novel ideas and good is called wealth. તો આમાં પાછો એક બીજો પોઈન્ટ આવ્યો. તો આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ આઈડિયાઝ જે ઉત્પન્ન થાય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ જે આપણી માનસિક તાકાત છે, એ આપણે એસેટ છે. યસ, ઇટ ઇઝ અવર એસેટ, બટ વી કેનોટ એક્સચેન્જ ઇટ અગેન્સ્ટ. પણ આપણે કોઈક એવો આઈડિયા બનાવીએ, એની આઈડિયામાંથી આપણે આખી પ્રોડક્ટ કે આપણે કેમ કે એક એપ્લિકેશન બનાવીએ, ગેમ બનાવી છે, અને એ ગેમ આપણે મોબાઈલ ગેમ બનાવીએ અને એ આપણે વેચીએ છીએ. ધેટ ઇઝ અવર વેલ્થ.
તો કોઈ આપણા મગજમાં એક આઈડિયા આવે છે, એક ફિલિંગ આવે છે અને એને આપણે વેચીએ છીએ. વી સેલ ધ સેમ, એ વસ્તુને આપણે વેચીએ છીએ, then it is our wealth. But our mental power we cannot sell it, our inner sense we cannot sell it, our physical abilities we cannot sell it. તો આ બધી વસ્તુ સેલ નહીં થાય, પણ એ જગ્યાએ આપણો મેન્ટલ પાવર, આપણો મગજની સિસ્ટમ આપણો ઉપયોગ કરી અને આપણે એક આઈડિયા ક્રિએટ કરી કે એક એપ્લિકેશન, એક ગેમ બનાવીએ છીએ, તો એ ગેમ બનાવી અને ગેમ વેચીએ છીએ, then that is our wealth. Yes, that is our wealth. Clear? જોઈએ આગળ. Yet the ability of a scientist to think is her quality and not wealth, but the novel idea created by the scientist is wealth. તો આ શું કહે છે? સેમ વસ્તુ. તો કે એની એબિલિટી છે એ એની ક્વોલિટી છે. ઇટ ઇઝ અ ક્વોલિટી, ઇટ ઇઝ નોટ અ વેલ્થ. તો એની જે સાયન્ટિસ્ટની જે કંઈક બનાવવાની વસ્તુ કે કોઈક નવું સંશોધન કરવાની પાવર છે, એ સંશોધન કરવાનો પાવર છે, એ ક્વોલિટી છે. ઇટ ઇઝ નોટ અ વેલ્થ. બટ એ એનીથી પછી એને ક્વોલિટીથી એક આઈડિયા ક્રિએટ કરીને એક આખું કંઈક નવું સંશોધન કરે છે, ધેન ધેટ ઇઝ વેલ્થ. એટલે સમજવાનું છે કે આમાં એની જે ક્વોલિટી કોને કહેવાનું, તો કે જે એની વિચાર શક્તિ છે એને ક્વોલિટી કહેવાનું, ધેટ ઇઝ નોટ વેલ્થ. બટ એ એની વિચાર શક્તિ કે એની માનસિક બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ બનાવે કે કોઈ કંઈક એવું સંશોધન કરે છે, ધેન ધેટ ઇઝ અવર વેલ્થ. ક્લિયર? જોઈએ આગળ. વેલ્થ કોન્સ્ટિટ્યુટ્સ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ. તો શું કહે છે? વેલ્થ કોન્સ્ટિટ્યુટ ગુડ્સ વિચ આર કેપેબલ ઓફ એક્સચેન્જ. તો આપણે એને એક્સચેન્જ કરી શકીએ, તેને વેલ્થ કહેવામાં આવે છે. આપણે વાત કરી, આપણે કોઈની સામે આપણે ગુડ્સ હોય છે તો આપણે વેચીએ, તો એ ગુડ્સ આપણું વેલ્થ કહેવાય, અને આપણે વેચી શકીએ, આપણે એની દઈને બીજું કંઈ વસ્તુ લઈ શકીએ છીએ, ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ વેલ્થ. તો એને વેલ્થ કહેવામાં આવે છે. અધરવાઇઝ ઇટ કેનોટ બી સેડ એઝ અ વેલ્થ. તો જોઈએ, વેલ્થ ઇઝ એન ઇકોનોમિક કોન્સેપ્ટ એન્ડ ધેરફોર મસ્ટ બી કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જડ. તો શું કહે છે? તો એક વેલ્થ જે છે ને એક સિમ્પલ વર્ડ છે, એક ઇકોનોમિક કોન્સેપ્ટ છે. એ એક ઇકોનોમિક કોન્સેપ્ટ છે. શું? એ કાંઈક વેલ્યુ ક્રિએટ, વેલ્યુ એની કાંઈક હોવી જોઈએ. ઇટ શુડ પોઝેસ સમ વેલ્યુ ઓફ એક્સચેન્જ. એની કંઈક વેલ્યુ હોવી જોઈએ. ઇટ ઇઝ મસ્ટ, ઇટ ઇઝ નેસેસરી. તો એ વેલ્યુ હશે તો આપણે એક્સચેન્જ કરી શકશું, અધરવાઇઝ વી કેનોટ એક્સચેન્જ ઇટ. તો એ એક ઇકોનોમિક કોન્સેપ્ટ, ઇન સિમ્પલ વર્ડ્સ આપણે એમ કહી શકીએ, ઇટ ઇઝ એન ઇકોનોમિક કોન્સેપ્ટ that against wealth or against a wealth we can exchange something. So we can say that it possesses a value. જે વેલ્યુ પોઝેસ કરે છે તેને જ આપણે એક્સચેન્જ કરી શકશું. એની સામે આપણે કાંઈક દઈ અને કાંઈક લઈ શકીએ, પૈસા દઈને આપણે આઈડેન્ટિટી ખરીદી શકીએ. Then we can say that money has an exchange value. That money has an exchange value. Clear? જોઈએ આગળ. Wealth is meant to satisfy present as well as future consumption and other needs and therefore must be capable of exchange. તો શું કહે છે? Wealth should possess meant to satisfy present as well as future consumption. તો એ અત્યારે આપણું વર્તમાન તો સાચવે છે, આપણે ખબર છે આપણા પપ્પા મમ્મી જે પણ બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય, તો એ બધા કમાણી કરે છે, તો વધારે ને વધારે કમાણી કરવાનું ગણતરી શું કરવા રાખે? વાય ઇટ ઇઝ સો દેટ દે ટ્રાય ટુ ઇન્ક્રીઝ મોર એન્ડ મોર ઇન્કમ, બિકોઝ દે હેઝ ટુ સિક્યોર ધ ફ્યુચર ઓફ અવર ઓલ્સો. તો એ આપણું ફ્યુચર પણ સિક્યોર, પ્રેઝન્ટની સાથે ફ્યુચરને પણ. તો એ વેલ્થની પાસે એવી કેપેબિલિટી હોવી જોઈએ જે આપણું પ્રેઝન્ટ પ્લસ ફ્યુચર બંનેને સાચવી લે, અને ઇટ શુડ પોઝેસ સચ કેપેબલ ઓફ એક્સચેન્જ. ક્લિયર? House purchased today satisfies the present need of housing and can be sold in future to buy other goods. Precious metal, land, etc. also possess this characteristic. તો શું કહે છે? આપણે મકાનની વાત કરી હતી, તો મકાન અત્યારે આપણે ખરીદ્યું, તો અત્યારે આપણે રહેવા માટેનું એક સ્થળ થઈ ગયું, આપણો આશરો થઈ ગયો, તો અત્યારે આપણી પ્રેઝન્ટ સિચ્યુએશન તો એને સંભાળી લીધી. સાથે સાથે ભવિષ્યમાં આપણે જરૂર પડી અને જો મકાન વેચવાના વારા આવે તો ઓન ધ સ્પોટ વેચાઈ શકે તેવા મકાન, તો એને શું કહેવામાં આવે? તો એ આપણું પ્રેઝન્ટ પણ સાચવે છે એન્ડ ઇટ ઓલ્સો સેવ્સ અવર ફ્યુચર. તો એ બંનેનું આપણું ધ્યાન રાખે છે, પ્રેઝન્ટ એઝ વેલ ફ્યુચર. તો તેવી જ રીતે ગોલ્ડ જ્વેલરીઝની, આ પ્રિશિયસ મેટલ એટલે ગોલ્ડ જ્વેલરીઝની વાત કરે છે, જમીનની વાત કરે છે, તો આ બધી વસ્તુની વાત કરવામાં આવે છે. ક્લિયર? તો લાસ્ટ પોઈન્ટ, ડ્યુરેબિલિટી. વેલ્થ મસ્ટ પોઝેસ ડ્યુરેબિલિટી. ડ્યુરેબલ ગુડ્સ કેન બી યુઝડ ફોર future exchange and for satisfying future needs and therefore become wealth. Goods which perish after single use cannot be used for future transaction and are not wealth. For example, land, house, precious jewelry are durable goods and hence can be considered along with their other characteristics. Share are also our wealth. તો
શું કહે છે, વેલ્થ શુડ પોઝેસ એ ડ્યુરેબિલિટી, તો એ લોંગ લાસ્ટિંગ હોવી જોઈએ. એકવાર યુઝ કર્યું અને પછી એનું કામ પૂરું, નો, ધેટ ઇઝ નોટ કોલ્ડ એ વેલ્થ. ફરીવાર એનો ઉપયોગ કરી શકે, ફરીવાર એમ, તો એ વેલ્થ છે એ શું છે, ઇટ શુડ બી ડ્યુરેબલ. એનું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે. તો જે સિંગલ યુઝ કરી શકો એને વેલ્થ કોઈ દી કહેવામાં નથી આવતું, પણ એ જગ્યાએ લેન્ડ, હાઉસ, પ્રિશિયસ મેટલ, તો આપણે એને વારંવાર યુઝ કરીએ. એટલે ઘરમાં રોજ રહીએ છીએ, એક દિવસ રહી ગયું પછી બીજા મકાનમાં રહેવા નથી જતા, સતત અને સતત જ્યાં રહેતા હોઈએ છીએ ત્યાં ને ત્યાં જ આપણે રહેતા હોય. સો વી કેન સે ઇટ possess a characteristic of durability. Durable goods should be there. It should be a durable goods. Clear? જોઈએ આગળ. Food grains which are produced by a farmer are not wealth if their perishes in very short time. Likewise, labor of laborer is not called as wealth. However, if food grains can be stored in cold storage for a long time and the market value increases in future, then those become wealth. Hence, new technology can redefine wealth. તો જો ખેડૂત માલ પકવે છે, ઘઉં કરે છે અને બજારમાં વેચી દે છે, ધેન ઇટ ઇઝ નોટ કોલ્ડ વેલ્થ. પણ ફ્યુચર માટે એમ થાય છે કે ભાઈ પૈસા બચાવી રાખીએ, ટુ સેવ મની ફોર ફ્યુચર, કે ફ્યુચરમાં ભાવ વધારો લેવા માટે ઘઉંને આપણે કોઈ કોલ્ડ સ્ટોરેજ કે કોઈ બીજી જગ્યાએ ગોડાઉનમાં સ્ટોર કરીએ અને ફ્યુચર માટે બેનિફિટ લેવા માંગીએ, ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ વેલ્થ. તો લેબરની મજૂરી કરવા આવે છે, ધેન ઇટ ઇઝ નોટ એ કોલ્ડ એ વેલ્થ. પણ શું કહે છે કે આવી રીતે કોઈ સ્ટોર કરી શકીએ કે એને લોંગ લાસ્ટિંગ હોય કે ફ્યુચરમાં એનો બેનિફિટ લઈ શકીએ, ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ wealth. Clear? So here I conclude my lecture. In next lecture we will see types of wealth and welfare. For today, thank you very much and Jai Hind.